નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નિપજ કઈ છે? પ્રક્રિયક તરીકે આપણને અહીંયા ડબલ બોન્ડ આપેલા છે. આલ્કિનમાં HBrનું ઉમેરણ એ માર્કોનિકોવના રૂલ પ્રમાણે થાય અને માર્કોનિકોવના રૂલ પ્રમાણે જ્યાં વધારે હાઇડ્રોજન હોય તે કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાશે અને ઓછા કાર્બન હોય ત્યાં Br જોડાશે. પણ આપણે અહીંયા જોવા જઈએ કે ડબલ બોન્ડના જે બંને કાર્બન છે એ બંને કાર્બનમાં હાઇડ્રોજનની સંખ્યા સેમ છે. તો હવે આપણે કઈ ક્રિયાવિધિનો ઉપયોગ કરશું? તો આ જે પાયબંધના ઇલેક્ટ્રોન છે એ જ્યાં ઓછા આલ્કાઇલ સમૂહ હશે એ તરફ શિફ્ટ થશે. એટલે કે આ પાયબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર શિફ્ટ થશે અને એ શિફ્ટ થશે એટલે કે માઇનસ ચાર્જ આવશે એની ઉપર અને આપણો જે આ H પ્લસ છે એ કાર્બન સાથે જોડાશે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ કાર્બન સાથે જોડાશે આ હાઇડ્રોજન. તો આપણને કંઈક આવી નિપજ મળશે CH3. અહીંયા હાઇડ્રોજન જોડાવાથી અહીંયા બની જશે CH2. અહીંયા આવી જશે સિંગલ બોન્ડ CH CH CH3 CH3. આ પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થવાને લીધે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જશે CH ઉપર. તો આ બને છે આપણો કાર્બોકેટાયન. કેટલા ડિગ્રી કાર્બોકેટાયન છે? તો કે આ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે 2 ડિગ્રી કાર્બોકેટાયન છે. હવે એની બાજુનો કાર્બન આપણે જોવા જઈએ તો એની બાજુનો કાર્બન જે છે એ 3 ડિગ્રી છે, કારણ કે એની સાથે બીજા 3 મિથાઇલ ગ્રુપ જોડાયેલ 3 કાર્બન જોડાયેલા છે. તો 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતાં 3 ડિગ્રી કાર્બોકેટાયન છે વધુ સ્થાયી હોય છે. તો વધુ સ્થાયી બનવા માટે શું કરશે? તો કે હવે હાઇડ્રેટ શિફ્ટ થશે. આ હાઇડ્રોજન છે એ આ કાર્બન ઉપર શિફ્ટ થશે. હાઇડ્રોજન શિફ્ટ. તો આ કાર્બનનો જે હાઇડ્રોજન છે એને આપણે શિફ્ટ કરીશું અહીંયા અને આ પ્લસ ચાર્જ છે એ હવે આ કાર્બન ઉપર આવી જશે. તો હવે નિપજ મળશે આપણને CH3 CH2 CH2. એક હાઇડ્રોજન આવી જવાને લીધે હવે CH2 બની જશે અને આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન જતો રહ્યો છે અને એની ઉપર પ્લસ ચાર્જ આવી જશે અને 2 CH3. તો આપણને અહીંયા મળી ગયો 3 ડિગ્રી કાર્બોકેટાયન કે જે વધુ સ્થાયી છે. અને હવે આ કાર્બોકેટાયન સાથે રિએક્શન થશે. આપણી પાસે જે Br માઇનસ છે એ Br માઇનસ છે હવે રિએક્ટ કરશે એટલે Br માઇનસ તે કાર્બોકેટાયન સાથે જોડાઈને આપણને આવી નિપજ આપશે CH3 CH2 CH2C. અહીંયા જોડાશે Br અને અન્ય 2 CH3. તો આ થઈ આપણી મુખ્ય નિપજ.